સંતુલન અચળાંક અને સંતુલન અચળાંક કેસી બરાબર સૂત્ર થાય છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. ચલો અત્યારનું જનરલ લખું છું એટલે કે ઈ અથવા કે ઇક્યુ લખીએ. હવે ક્યારે આપણે કેસી લેવાનું અને ક્યારે આપણે કેપી લેવાનું એક ધ્યાન રાખવું પડશે. જ્યારે બધા જ ઘટકો એટલે જે તે રાસાયણિક પ્રક્રિયામાં બધા જ ઘટકો પ્રવાહી સ્થિતિમાં હોય ત્યારે આપણે કેસી લેવાનું અને આ કેસી બરાબર સૂત્ર થાય સેમ નિપજોની સાંદ્રતા. ચલો એક જ પ્રક્રિયા લખી નાખીએ. બરાબર, જેમ કે CH3COOH વત્તા Na2CO3 gives CH3COO Na, બરાબર, અને H2O અને CO2. બરાબર, ધારો કે આપણે નીચા તાપમાને પ્રક્રિયા કરી છે એટલે CO2 બી ધારો કે આપણને લિક્વિડ મળે છે અથવા તો આ ગેસ મળે છે. ચલો તો આપણે ગેસ વાયુમય ઘટકો એની આપણે સાંદ્રતા જ લઈએ અહીંયા. તો EQ, આ પણ EQ અને આ લિક્વિડ એ તો ખ્યાલ છે જ. બરાબર, તો બધા ઘટકો જો વાયુમય હોય તો અહીંયા એ વખતે આપણે લઈશું બ્રેકેટમાં CH3COONA H2O અને એ વખતે જો હું KC લખું ત્યારે બધાની મોલર સાંદ્રતા જ તમારે લેવાની. કોઈ બી એકમ હોય તો પણ એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું? મોલારિટીમાં. મોલારિટી એટલે મોલ પર લીટરમાં. બરાબર, અને બ્રેકેટમાં આવશે CH3COOH નીચે છેદમાં આવશે અને Na2CO3. તો સી ક્યારે લેવાય? જો બધા જ ઘટકો પ્રવાહી સ્થિતિમાં હોય તો. એ રીતે જો બધા જ ઘટકો વાયુમય સ્થિતિમાં હોય જેમ કે N2 plus 3H2 reversibly gives 2NH3, તો એ વખતે Kp ઇક્વલ્સ તમારે લેવાનું થશે પ્રેશર ઓફ, એટલે એ વખતે વાયુમય, કેમ કે એ વખતે આપણે કોઈ બી વાયુમય ઘટક હોય, બરાબર, તો વાયુમય ઘટકની સાંદ્રતા એના દબાણમાં જ મપાય. એટલે પ્રવાહીની સાંદ્રતા તમે શેમાં માપો? મોલારિટીમાં. તો એ રીતે વાયુની સાંદ્રતા એટલે જે તે વાયુનું દબાણ. બરાબર, એટલે એ વખતે અહીંયા થશે પ્રેશર ઓફ NH3 નો સ્ક્વેર અપોન પ્રેશર ઓફ N2 ઇન્ટુ પ્રેશર ઓફ H2, અને જેના જેટલા મોલ હોય આપણે એક ઘાત સ્વરૂપે લખવાના. રાઈટ? હા, એક જ મિનિટ. અહીંયા આપણે કદાચ ઇક્વેશન બેલેન્સ નથી કર્યું. તો CH3COOH Na 1 છે, અહીંયા Na 2 છે, એટલે આપણે અહીંયા શું લેવું પડશે? 2 ટાઈમ્સ ને અહીંયા 2 ટાઈમ્સ. હા, હવે બેલેન્સ થઈ ગયું કમ્પ્લીટ. હવે તો અહીંયા પણ સ્ક્વેર આવશે ને અહીંયા પણ સ્ક્વેર આવશે. બરાબર, હા. તો અહીંયા બી એ રીતે કેપી બરાબર. બરાબર, તો આ ખાસ યાદ રાખજો, કેપી ક્યારે લેવાય અને કેસી ક્યારે લેવાય. તો વાયુમય ઘટકો હોય ત્યારે, અને આ જે પ્રેશર ઓફ NH3 નો અર્થ શું થાય? તો કે એમોનિયાનું દબાણ કઈ સ્થિતિમાં? સંતુલન સ્થિતિમાં. બરાબર, પ્રેશર ઓફ N2 એટલે N2 નું દબાણ, પ્રેશર ઓફ H2 એટલે હાઇડ્રોજન વાયુનું દબાણ. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. ચાલો હવે આપણે નેક્સ્ટ લઈએ ધ્યાનથી જોજો જે સમજાવું છું એ. ધારો કે હું એમ લખું કે એક સમીકરણ છે PCl5 ગેસ gives PCl3, reversibly gives PCl3 gas plus Cl2 gas. બરાબર, હવે આના માટે મારે કેપીનું સમીકરણ લખવું છે, અને પહેલાં તો એવું કહી દઉં કે આના માટે PCl5 નો વિયોજન અંશ x છે, x હોય તો
પહેલાં કેપી બરાબર શું સમીકરણ થાય એ લખવાનું છે એક્સના સંદર્ભમાં. હવે જ્યારે આવું કોઈ બી હોય તો સ્ટુડન્ટ્સ કમ્પલસરી તમારે પ્રક્રિયા લખવી પડે રફમાં અને પછી જ આ સોલ્વ કરવું પડે. તો સમીકરણ છે PCl5 ગેસ રિવર્સિબલી ગીવ્સ PCl3 ગેસ વત્તા Cl2 ગેસ. બરાબર. ચલો શરૂઆતમાં જ્યારે પણ વિયોજન અંશ શબ્દ આવે ત્યારે તમારે શરૂઆતનો જથ્થો એક લેવાનો. આ ખાસ યાદ રાખવાનું. વિયોજન અંશનો મતલબ શું થાય છે? અંશ એટલે ભાગ. ઓવરઓલ જેટલું છે એમાંથી એક. જેમ કે અત્યારે હું તમને એમ કહું કે ભાઈ તમારે અત્યારે જે ટોટલ 2 સ્કૂલ છે, બંને સ્કૂલની થઈને ટોટલ સ્ટ્રેન્થ લગભગ 70 હશે અને 70માંથી અત્યારે હાલ 26 ને 24 ને 25 જણા જોઈન થયા છે. બરાબર. એટલે કહેવાનો મતલબ કે ટોટલ 70માંથી અથવા ટોટલ 75 છે લગભગ, તો એમાંથી ખાલી 25 જણા જોઈન થયા છે. એટલે એનો મતલબ શું થયો કે ત્રીજા ભાગના જોઈન થયા છે. એટલે 1/3 પ્રેઝન્ટ છે, બાકીના 2/3 એબસન્ટ છે. રાઈટ. એટલે એનો મતલબ એ થયો કે ઓવરઓલ શરૂઆતનો જે ઓવરઓલ જે જથ્થો છે એ 75, એમાંથી કેટલા હાજર? તો કે 25. એટલે ત્રીજો ભાગ થયો. તો જ્યારે બી તમે ભાગ અથવા જથ્થો એવો શબ્દ વાપરો ત્યારે ઓવરઓલ તમારે શું એક લેવાનું અને એમાંથી કેટલું, તો એ જ કહ્યું છે જ્યારે બી વિયોજન અંશ શબ્દ લખી નાખે ત્યારે તમારા શરૂઆતનો જથ્થો તો એક જ લેવાનો. બરાબર. ચલો હવે સંતુલન સ્થિતિએ વપરાતા મૂલ અને બાકી રહેલા મૂલ કેટલા. બરાબર. હા, અહીંયા બીજું એક પદ લખું છું. P બરાબર કુલ દબાણ તમારે કન્સિડર કરવાનું છે. બરાબર. ચલો વપરાતા મોલ ખબર નથી તો એકની સાપેક્ષમાં કેટલો વપરાય છે? તો કે વિયોજન અંશ છે એ જ. હવે જુઓ, હવે આની સામે જે બીજા બે આવે ને એની ઉપરથી જ લખવાના. જેમ કે આ PCl5 છે તો સામે તમને PCl3 અને Cl2 બે મળે છે. તો આ x છે તો સામે x અને x. બરાબર. તો બાકી કેટલા? તો કે શરૂઆતનો જથ્થો એક, એમાંથી x જેટલા વપરાય તો બાકી રહેશે 1 - x. 0 હતા ને x મળ્યા. ફરી બોલી જાઉં છું, આ સામેના જથ્થા મેં કેવી રીતે લખ્યા? તો એ PCl5 પરથી લખ્યા. એટલે કે PCl5 ના જો 1 મોલ વપરાય તો સામે તમને PCl3 અને Cl2 ના 1 મોલ મળે છે. રાઈટ. તો જો આ x જેટલો વપરાય તો સામે x અને x મળે. એટલે 1 વપરાય તો 1 અને 1 મળે, x વપરાય તો x અને x મળે. હવે 1 હતો એમાંથી x જેટલો વપરાયો તો બાકી રહ્યો 1 - x. શરૂઆતમાં આ તો 0 હતો કેમ કે પ્રક્રિયા શરૂ નથી કરી એ વખતે તો 0 જ હોય. આનો બી 0. તો x છેલ્લે વધવાના એટલે જ આપણે લખીએ ને બાકી એટલે છેલ્લે વધેલા મૂલ. ચલો કુલ મૂલ કેટલા થાય બોલો તો? કુલ મૂલ એટલે PCl5 ના મૂલ 1 - x, PCl3 ના મૂલ x અને PCl અને Cl2 ના મૂલ એ પણ x. x કટ તો અહીંયા થયા 1 + x મૂલ. બરાબર. 1 + x મૂલ. તો આ થયા કુલ મૂલ. હવે કુલ મૂલ થયા આ 1 + x. તો હવે ધ્યાનથી જોજો, અને કુલ દબાણ કેટલું આપ્યું છે? P. સંતુલન એ કુલ દબાણ. એટલે એનો મતલબ શું? આજે સંતુલન કુલ દબાણ P લખ્યું એટલે એનો મતલબ શું ખબર છે? આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, પ્રેશર, પાર્શિયલ પ્રેશર ઓફ PCl5. એટલે PCl5 નું આંશિક દબાણ સંતુલન એ. તો x of PCl5 into P ટોટલ, અને કુલ દબાણ કેટલું એ તો P એકલું જ આપ્યું છે. અને હવે PCl5 ના મોલંશ. ચલો PCl5 ના મોલંશનું સૂત્ર શું થાય ભાઈ બોલો તો? મોલંશનું સૂત્ર જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. એટલે જે તે PCl5 ના મોલ કેટલા? 1 - x. અને નીચે કુલ મોલ કેટલા? તો કે 1 + x. બરાબર. ચલો પાર્શિયલ પ્રેશર ઓફ PCl3 નું આંશિક દબાણ તો એના મોલંશ, PCl3 ના મોલંશ ઇન્ટુ P ટોટલ. ચલો હવે આ બોલો તો શું થાય? બોલો કોઈ પણ એક.
ના, PCl3નું આંશિક દબાણ એટલે PCl5ના મોલ અંશ. PCl5ના મોલ અંશ એટલે અંશમાં PCl3ના મોલ કેટલા હતા? x, અને નીચે કુલ મોલ કેટલા થશે? 1 + x, બરાબર. અને લાસ્ટ પ્રેશર ઓફ Cl2 તો કેટલા થશે બોલો તો? x ઓફ Cl2 ઇન્ટુ P ટોટલ. ચલો આ પણ એ જ થશે, x/1 + x ઇન્ટુ P ટોટલ, બરાબર. તો આ યાદ રાખજો ભાઈ ખાસ. ચલો હવે જો તો તમને કેપી પૂછ્યું છે તો કેપીનું સૂત્ર શું? ચલો એકવાર સમીકરણ લખી નાખીએ. PCl5 gives PCl3 + Cl2, બરાબર. તો ચલો કેપીનું સૂત્ર શું થાય? PCl3નું આંશિક દબાણ ઇન્ટુ Cl2નું આંશિક દબાણ અપોન PCl5નું આંશિક દબાણ, બરાબર. ચલો PCl3નું આંશિક દબાણ કેટલું બોલો? x/1 + x, x/1 + x, 1 - x/1 + x. હમણાં જ આપણે શોધ્યા ને, બધાને એક એક મોલ જ છે એટલે લખવાની જરૂર નથી. ચલો p કટ x × x, x², છેદમાં 1 + x, આના છેદમાં 1 + x કટ, અહીંયા x². જસ્ટ મિનિટ. તો x² ઇન્ટુ p વધ્યા, એક p વધ્યો ને, અને અહીંયા 1 - x ઇન્ટુ 1 + x, એટલે આ આવ્યા x² ઇન્ટુ p અપોન 1 - x², kp ઇક્વલ્સ. હવે એક જગ્યાએ મેં ક્વેશ્ચન એવો જોયો હતો કે એમાં તમને x બરાબર પૂછ્યું હતું ખાલી જગ્યા, અને kp અને p ના સંદર્ભમાં લખવાનું. તે કામ કરીએ એના માટે આપણે વ્યસ્ત લેતા. તો આનો વ્યસ્ત લઈએ તો શું થાય? 1/kp બરાબર 1 - x² અપોન x² ઇન્ટુ p. ચલો p ને સામે મોકલો તો p/kp, બરાબર. અને અહીંયા થશે 1 - x² અપોન x². ચલો લસા છૂટો પાડો એટલે આને કહેવાય 1/x² - x² અપોન x², કોના ઇક્વલ્સ? p/kp ઇક્વલ્સ. પછી થશે p/kp ઇક્વલ્સ 1/x² - 1, બરાબર. ચલો -1 બીજી બાજુ જાય તો +1, એટલે p/kp + 1 ઇક્વલ્સ 1/x², બરાબર. એટલે આ થશે p + kp/kp. kpને આપણે લસા લઈ લીધો. હવે આનો વ્યસ્ત લઈ લો તો kp/p + kp ઇક્વલ્સ x², અને x બરાબર થશે √kp/p + kp, બરાબર. x ઇક્વલ્સ √kp/p + kp. તો એક જગ્યાએ મેં ક્વેશ્ચન એવો જોયો તો ટોટલ આમાંથી 3 ક્વેશ્ચન આપણને મળ્યા. ક્વેશ્ચન નંબર 1, તમને 3માંથી કોઈ એકના આંશિક દબાણ પૂછી લે, બરાબર. એટલે ઇનડાયરેક્ટલી 3 ક્વેશ્ચન થયા, તો એ ખબર હોવી જોઈએ. બીજો ક્વેશ્ચન કેપી બરાબર શું છે આપણે પૂછ્યો, અહીંયા આપણો આન્સર પતી ગયો, આ આપણે એક્સ્ટ્રા કરાવ્યું, બરાબર. અને ત્રીજી એક જગ્યાએ મેં ક્વેશ્ચન એવો જોયો તો એમાં શું આપ્યું હતું? x ઇક્વલ્સ ખાલી જગ્યા, અને નીચે આ બધા ઓપ્શન્સ હતા. એમાં p- લખે, p+ લખે, kp અને p ઉપર નીચે કરી નાખે, બરાબર. એટલે ઓપ્શન્સ તો મળી રહે, પણ મેઇન કેવી રીતે આવ્યો એ ક્લિયર હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આવો છે. એક સમીકરણ આપ્યું છે તમને, 2HI ગેસ gives H2 gas plus I2 gas, બરાબર. ઉપરોક્ત પ્રક્રિયા 0.2 વાતાવરણ દબાણે શરૂ કરતા
સંતુલને એચઆઈનું સંતુલન દબાણ 0.04 વાતાવરણ હોય તો કેસી બરાબર ખાલી જગ્યા. ઓપ્શન્સ એકદમ ઇઝી છે. 16, 25, 20 અને 4. ચાલો મથો દો. ઓકે, તો હવે આ જે સમીકરણ છે સ્ટુડન્ટ્સ, તો સેમ હમણાં મેં જે શીખવાડ્યું એ પ્રમાણે હવે જ્યારે તમે કોઈ શરૂઆતનું દબાણ લો તો એ શરૂઆતનું દબાણ માત્ર ને માત્ર કોનું હોય? પ્રક્રિયકનું જ હોય. એટલે શરૂઆતનું દબાણ આ તમને આપી દીધું 0.2 વાતાવરણ. હવે તમે પ્રક્રિયા શરૂ કરી એટલે સ્વાભાવિક છે એચઆઈ લઈને જ પ્રક્રિયા શરૂ કરી હોય, બરાબર? તો શરૂઆતનું દબાણ થશે કેટલું? 0.2 વાતાવરણ. અને એ વખતે અહીંયા 0.0. હવે સંતુલને હવે તમને શું આપ્યું છે અહીંયા ખબર છે? તમને આપ્યું છે બાકી દબાણ જેટલું રહે છે અને એ છે 0.04. તો એની ઉપરથી અહીં આવવાનું 0.2 હતું ને એમાંથી 0.04 જેટલું બાકી રહ્યું. તો વપરાયું કેટલું હોય? 0.16. અને હજી પાછું અહીંયા 2 મોલ એચઆઈ વપરાય તો સામે 1 અને 1 મળે. તો 0.16 વાતાવરણ જો વપરાય તો અહીંયા મળશે 0.08 વાતાવરણ અને અહીંયા 0.08 વાતાવરણ. બરાબર? ફરીથી આ કેવી રીતે લખ્યું? આનું અડધું કર્યું. કેમ અડધું કર્યું? કેમ કે અહીંયા 2 મોલ વપરાય છે તો સામે તમને અહીંયા 1 મોલ અને 1 મોલ મળે છે, રાઈટ? એટલે અડધા જ મળે છે. એટલે અહીંયા 0.16 વપરાયું. કેવી રીતે ખબર પડી? કેમ કે તમને શરૂઆતનું આપી દીધું છે 0.2 અને 0.04 જેટલું છેલ્લે બાકી રહે છે. એટલે બેની બાદબાકી કરશો એટલે તમને અહીંયા કેટલું વપરાયું એ ખબર પડશે, બરાબર? અને સામે એના અડધા કરો અહીંયા અને અહીંયા એટલે તમને મળશે H2 અને I2 ના મૂલ્ય, બરાબર? ચલો, અને હવે 0 હતા 0.08 તો 0.08 વાતાવરણ 0.08 વાતાવરણ. શું પૂછ્યું તમને? તમને પૂછ્યું છે કેસી અથવા હા, એટલે પહેલા તમારે કેપી શોધવા પડશે, બરાબર? કેપીનું સૂત્ર શું છે? પ્રેશર ઓફ H2 ઇન્ટુ પ્રેશર ઓફ I2 ડિવાઇડેડ બાય પ્રેશર ઓફ HI એનો સ્ક્વેર. ચલો, પ્રેશર ઓફ H2 કેટલા? 0.08 0.08 બરાબર, અપોન પ્રેશર ઓફ HI નો સ્ક્વેર કેટલો? 0.04 ગુણ્યા 0.04 કેટલા આવશે ભાઈ? 2 જવાબ આવ્યો 4, એકમ રહિત. બીજું કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. હવે અહીંયા ડેલ્ટા એનજી શું થશે? 0 થશે. એટલે આખું પદ કેન્સલ થઈ ગયું. કેપી એચ કેસી, તો કેસી બરાબર બી કેટલા? 4 જ. અને એકમ રહિત એ તો ખ્યાલ છે ને? વાતાવરણ ઇન્ટુ વાતાવરણ, નીચે વાતાવરણનો સ્ક્વેર, એટલે ઓવરઓલ કેન્સલ થઈ જાય, બરાબર? તો કેસી બરાબર આવ્યા 4, કેપી બરાબર 4 અને કેસી બરાબર પણ 4, બરાબર? તો ચલો, આ આવી ગયો આન્સર. ઓકે, તો હવે જુઓ, આ જે રાસાયણિક પ્રક્રિયા છે તો રાસાયણિક પ્રક્રિયામાં H2O CO સામે H2 અને CO2. તમે જ્યારે શરૂઆતમાં લખો ને ત્યારે તમારે બધા ઘટકના 1 મોલ લેવાના છે, જો એવું કહ્યું છે તમને. પણ હવે કેટલા વપરાય એનું તો કશું ફોડ પાડ્યો જ નથી. તમારે એ જો મળી જાય તો બીજા બધા જવાબ મળી જાય. એટલે અહીંયા લખું છું વપરાતા મોલ અને નીચે લખું છું બાકી મોલ. ચલો, વપરાતા મોલ x અને x સામે મળે x અને x, બાકી 1 - x 1 - x 1 + x 1 + x, બરાબર? કુલ મોલ અહીંયા નથી લખવાના. હવે તમને સંતુલન 2 ઘટકોના મોલ કીધા, ચલો તો એ જવાબ મળી ગયા. કયા જવાબ મળી ગયા? હવે એમાં x નથી ખબર, પણ હા તમને કેસી આપ્યો છે, જુઓ 100. કેસી એટલે શું?
H2 CO2 અને H2O અને CO. બરાબર. બીજું હા એક વાત બીજી એક રહી ગઈ અહીંયા પ્રક્રિયા મિશ્રણનું કદ 10 લિટર છે. એક આટલું લખવાનું રહી ગયું હતું કેમ કે તો જ તમે આ સાંદ્રતા શોધી શકો. અને અહીંયા એક પદ વધારાનું એડ કરવું પડશે અને એ છે અંતિમ કદ એટલે પરિણામી સાંદ્રતા. અને પરિણામી સાંદ્રતા સાવ સહેલી 1 - x/10 1 - x/10 1 + x/10 આ આખાનો છેદ છે. બરાબર. અને અહીંયા બી 1 + x/10. બરાબર. અને હવે જો આપણે KC ઇક્વલ્સ લખીએ અહીંયા તો આ રીતે થશે. H2 નો અંતિમ સાંદ્રતા કેટલી 1 + x/10 ફરીથી 1 + x/10 1 - x/10 1 - x/10 ચલો બધાના 10 કેન્સલ્ડ. KC કેટલા તો કે KC છે 100 1 + x 1 + x 2 વાર સ્ક્વેર 1 - x 1 - x નો હોલ સ્ક્વેર. ચલો બંને બાજુ વર્ગમૂળ લો 100 નું વર્ગમૂળ 10 તો આ થશે 1 + x/1 - x = 10. ચલો x 10 વડે ગુણી નાખો અહીંયા તો 10 કૌંસમાં 1 - x = 1 + x 10 × 10 - 10x 1 + x. ચલો -10 બીજી બાજુ જાય તો +10 +10 +1 એટલે 11x ને આ 10 - 1 એટલે 9 તો x બરાબર આવ્યો 9/11 અને આનો જવાબ આવશે 0.11 88 20 11 × 11 એટલે 818181 એટલે આપણે 82 લખી નાખીએ અને 82 શું આવ્યું x અને x એટલે શું વપરાતો જથ્થો. હવે સ્ટુડન્ટ્સ તમને શું પૂછ્યું છે પહેલાં આપણે રાઉન્ડ કરી દઈએ. તો જુઓ તમને H2O અને CO2 ના સંતુલનને મોલ આપ્યા છે પૂછ્યા છે એટલે તમને આ પૂછ્યું છે એક H2O અને CO2 ના સંતુલનને મોલ. બરાબર. આ બે પૂછ્યા છે અને બીજું તમને અહીંયા પૂછ્યું છે CO અને H2 ની સંતુલન સાંદ્રતા. CO અને H2 ની સંતુલન સાંદ્રતા એટલે શું ખબર છે આ બે પૂછ્યા છે જોઈ લો. બરાબર. તો સૌપ્રથમ આપણે શોધીએ H2 ના સંતુલને મોલ. જસ્ટ મિનિટ H2 છે કે H2O છે H2O છે હા અને એ થશે 1 - x x બરાબર આવ્યા 0.82 તો આ થયા 0.18 મોલ અને CO2 ના સંતુલનને મોલ આ થશે 1 + x એટલે કે 1 + 0.82 તો આ થયા 1.82 મોલ. બરાબર. હવે આપણે અહીંયા લઈએ છીએ H2 ની સંતુલન સાંદ્રતા. તો H2 ની સંતુલન સાંદ્રતા શું થશે તો એ છે 1 + x / 10 એટલે કે આ જે 1.82 હતા ને ભાગ્યા 10 એટલે આ થયા 0.182 મોલર અને CO ની સંતુલન સાંદ્રતા. બરાબર. એ છે 1 - x/10 એટલે કે 0.18/10 એટલે આ થશે 0.018 મોલર. બરાબર. અહીંયા મેં 4 શોધી નાખ્યા છે. એક્ઝામમાં કોઈ એક પૂછ્યું હતું. બરાબર. હવે યાદ નથી કયું પૂછ્યું હતું. બરાબર. પણ હવે આ ટાઈપના ક્વેશ્ચન હવે સોલ્વ કરતા ધીરે ધીરે ટ્રાય કરજો. બરાબર. જેટલું તમે જાતે મથશો ને એટલું તમને પરફેક્ટ આવડશે. અને બીજું ખાસ કે આવા ટાઈપના દાખલા માટે દાખલા આખી મેથડ ચેન્જ થઈ જાય છે. જોયું ને તમે આગળનો દાખલો એની આખી જુદી મેથડ આની પણ જુદી મેથડ એટલે આમાં તમારે ખાસ ધ્યાન એ જ રાખવાનું આવે કે અહીંયા મેથડ ચેન્જ થઈ જાય છે અને મેથડ ચેન્જ થઈ જાય છે માટે તમારે એટલું એક મગજમાં રાખવાનું કે જ્યારે બી તમે ક્વેશ્ચન સોલ્વ કરો ત્યારે કમ્પ્લીટ ધ્યાન તમારે અહીંયા રાખવાનું આમાં. બરાબર. બસ એ જ કહેવું હતું. તો ફાઇનલ હવે તો આજનો લેક્ચર અહીંયા ભાઈ આપણે પૂરો થાય છે. બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.